વડાલ ગામમાં આવા તત્વો આવીને બનાવીએ છીએ। અમારા ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી વિઠ્ઠલભાઈ આપણા ઉપર હુમલો થયેલ છે, એ બાબતમાં અમે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ગામ બંધ રાખવાનું નક્કી કરેલું છે ને ગામ લોકોએ બધાએ સાથ સહકાર પૂરો આપેલ છે। જ્યાં લગન આવા તત્વોને ધરપકડ કેવું નહીં કરવામાં આવે તાલે ગામ બંધ રહે। વડાલ ગામના તમામ વેપારીઓ આજે નાના મોટા બંધ પાડેલો છે અને હું આજે એને સમર્થન આપું છું। વડાલ ગામના સરપંચ ઉપર જે હિચકારી હુમલો થયો છે એને હું સખત શબ્દમાં વખોડું છું। જ્યારે ડેપ્યુટી સીએમ આપણા હર્ષભાઈ સંઘવીનો એક બોલ છે કે ચમરબંધી કોઈ પણ હોય એને છોડવામાં નહીં આવે, તો આજ વડાલના તમામ ગ્રામજનોની માંગ છે કે કોઈ પણ હોય એને છોડવામાં ન આવે અને જે પણ આની અંદર સંડોવાયેલા છે એને વડાલ ગામની બજારની અંદર એનો વરઘોડો કાઢવામાં આવે। ઉપસરપંચ ઉપર હુમલો કરેલો અજાણ્યા શખ્સે નજીવી બાબતમાં વેરાની ઉઘરાણી વસ બાબતમાં કરેલો છે। એ જગ્યાએ જો અમને ન્યાય નહીં મળે તો આ ગામ સ્વયંભૂ બંધ થયેલ છે, એ આગળ હાઈવે પણ બંધ કરશે। આ એક અજાણ્યા શખ્સ વેરા બાબતમાં કરેલો હતો, બરોબર છે, ગામનો જ વ્યક્તિ હતો ને સાથે મળીને આ કામ કરે।